નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોના અંદર આપણે 11 સાયન્સના એનસીઈઆરટીના અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે અહીંયા 11 સાયન્સના અંદર પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. યુનિટ 1 નું ફર્સ્ટ નંબરનું ચેપ્ટર, જેનું નામ છે સજીવ વિશ્વ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એના પ્રસ્તાવનાની થોડી ચર્ચા કરી લઈએ આપણે, પછી એને ધીમે ધીમે એના લક્ષણો તરફ આગળ વધીશું. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. અહીંયા તમે જુઓ સજીવ વિશ્વ, તો વિવિધ પ્રકારના સજીવો હોય એના દ્વારા વિશ્વની રચના થાય છે. અને આ જે સજીવની રચના કુદરતે જે કરી છે એક અદ્ભુત રચના છે. એના અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિઓ પણ છે, પ્રાણીઓ પણ છે અને સૂક્ષ્મ સજીવો પણ છે. એના અંદર એક કોષીય પણ છે તો બહુકોષીય પણ છે. બરાબર. અહીંયા તમારો પ્રશ્ન એ પણ થશે કે ભાઈ નિર્જીવના વિરુદ્ધ સજીવ કઈ રીતે અલગ પડે છે. બીજું કે ભાઈ સજીવનું જીવન ખરું એ પૃથ્વી ઉપર કયા હેતુ માટે રચાયેલું છે. આવા તત્વજ્ઞાન આધારિત પ્રશ્નો પણ થાય છે. બરાબર. એના વિશેની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરી રહ્યા છીએ. પણ અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ છે સજીવ વિશ્વ. તો અહીંયા કુદરતે અલગ અલગ સજીવોનું નિર્માણ કર્યું છે અને આ સજીવો ભેગા થઈને એક વસ્તી પણ બને છે અને આ સજીવોની ઘણી બધી શ્રેણીઓ પણ બનતી હોય છે. તો અલગ અલગ સજીવો તો બનાવે છે, પણ કુદરતી નિવાસસ્થાનો પણ કુદરતે એટલા સરસ બનાવ્યા છે કે જેના અંદર આ વિવિધ પ્રકારના સજીવો વસવાટ કરે છે. આપણે વાત કરીએ તો મહાસાગર, પૃથ્વી ઉપર પાણીનું પ્રમાણ બહુ જ છે. એના અંદર પણ જો ખારા પાણીની વાત કરીએ તો મહાસાગરના અંદર લાખોની સંખ્યાના અંદર, કરોડોની સંખ્યાના અંદર સજીવો રહેલા હોય છે. બરાબર. અને આ જે સજીવો છે એ અલગ અલગ પ્રકારના, અલગ અલગ સમુદાય, અલગ અલગ વર્ગના હોય છે. એ વિશેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. એ જ રીતે મીઠા જળના જળાશયો છે, જંગલ છે, રણ પ્રદેશ છે, પાનખર જંગલો છે. તો અહીંયા તમે જો કુદરતી નિવાસસ્થાનોની કુદરતી રચના કરી છે કે જેના અંદર અલગ અલગ રીતે સજીવો અનુકૂલન ધરાઈને વસવાટ કરતા હોય છે. તો અહીંયા આપણે એ તો ચર્ચા કરીએ છીએ કે ભાઈ કુદરતે સરસ મજાનું આ કુદરતી નિવાસસ્થાનની રચના કરીને સજીવોનો વસવાટ કરાયો છે. પણ અહીંયા તમે જોઈ શકો કે આપણા આજુબાજુ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ હલનચલન કરી શકે છે, શ્વાસ લઈ શકે છે, એના અંદર ઘણી બધી લાક્ષણિકતાઓ છે, તો આપણે એને સજીવ કહીએ છીએ. બરાબર. પણ આ બધા લક્ષણો ના જોવા મળે તો આપણે એને નિર્જીવ કહેતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે પહેલો જ પ્રશ્ન એ ઊભો થાય કે ભાઈ નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. પહેલો ક્વેશ્ચન આ થાય. આ એક ક્વેશ્ચન ટેકનિકલ ક્વેશ્ચન છે. બરાબર. એ જ રીતે તત્વજ્ઞાન આધારિત પણ એક પ્રશ્ન થાય. તત્વજ્ઞાન આધારિત પ્રશ્ન કયો છે? તે પ્રશ્ન એવો છે કે જે સજીવ છે એના જીવનનો ઉદ્દેશ શું છે, એનો જન્મ લેવાનો હેતુ શું છે. પણ આપણે તત્વજ્ઞાન આધારિત પ્રશ્ન વિશેની કોઈ ચર્ચા કરવા નથી. અહીંયા આપણો ટેકનિકલ ક્વેશ્ચન એટલે પ્રાયોગિક પ્રશ્ન છે કે ભાઈ સજીવ શું છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરીએ ભાઈ સજીવ શું છે. તો સજીવ એટલે શું? બરાબર. આવો પહેલો ક્વેશ્ચન થાય. તો અહીં તમે નામ પ્રમાણે જુઓ કે જેના અંદર જીવ હોય એને સજીવ કહીએ છીએ. આપણે નીચલા ધોરણથી આ વ્યાખ્યા ભણતા આવીએ છીએ કે જેનામાં જીવ હોય એ સજીવ કહેવાય. જે હલનચલન પ્રચલન કરી શકે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે છે, એને સજીવ કહેવાય. હા, પણ સજીવની જે પ્રકૃતિ છે એના અંદર કેટલી પણ લાક્ષણિકતાઓની પરંપરા હંમેશા વર્ષોથી ચાલતી આવી છે. કે રીતે તો આપણે વાત કરીએ તો સજીવ એક ગુણધર્મ આપણ ધરાવે છે કે જેનું નામ છે પ્રજનન. સજીવ એક ગુણધર્મ આપણ ધરાવે કે જેનું નામ છે વૃદ્ધિ. સજીવ એક ગુણધર્મ આપણ ધરાવે કે જેનું નામ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. એ સિવાય પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા.
આ વગેરે જેવા લક્ષણો સજીવ ધરાવતો હોય છે. વગેરે જેવા લક્ષણો એટલે ઘણા લક્ષણો છે સજીવના, પણ આપણે વાત કરીએ કે પ્રજનન, કે ભાઈ સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે એવો સક્ષમ બનો તો એ ક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ. કે જેના અંદર ભાઈ નર અને માદા ભેગા થાય પ્રજનન કરે, એના અંદર નરના પ્રજનન કોષો માદાના પ્રજનન કોષો ભેગા થાય એટલે કે શુક્રકોષ અંડકોષ ભેગા થઈ ફલન કરીને ફલિતાંડ બની અને એનામાંથી એક નવો જીવ ઉત્પન્ન થતો હોય છે. બરાબર, તો આ લક્ષણ સજીવમાં જ હોય છે. નિર્જીવના અંદર આ રીતે કોઈ લક્ષણો જોવા મળતા જ નહીં, એના અંદર પ્રજનનનું કોઈ લક્ષણ જોવા મળતું જ નથી. એ જ રીતે આપણે વાત કરીએ તો વૃદ્ધિ, તો કદ અને કોષોની સંખ્યામાં વધારો થાય છે. બરાબર, એને આપણે વૃદ્ધિ કહીએ. કદમાં વધારો થાય અને કોષોની સંખ્યામાં વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. બરાબર, તો વૃદ્ધિ એ સજીવનું જ લક્ષણ છે, નિર્જીવનું કોઈ લક્ષણ હોતું નથી. હા, એ અલગ વસ્તુ છે કે ભાઈ પર્વતોનું નિર્માણ થાય છે. બરાબર, રેતી કે માટીના ઢગલાનું નિર્માણ થાય છે, તો એ પણ દ્રવ્યના સંચય દ્વારા જ થતું હોય છે. પણ એ કુદરતી પ્રક્રિયા છે કે ધીમે ધીમે આ દ્રવ્યનો સંચય થાય એની જગ્યાએ ઢગલો બનતો હોય, કુદરતી હોનારત સર્જાયની જગ્યાએ પર્વતનું નિર્માણ થતું હોય છે. બરાબર, પણ એ નિર્જીવમાં સમાવેશ થાય કારણ કે એના અંદર આવા બીજા કોઈ લક્ષણો જોવા મળતા નથી. એ જ રીતે આપણે વાત કરીએ તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા, પર્યાવરણના પરિબળો બદલાય છે એમ એમ સજીવે સામે પ્રતિક્રિયા કરીને પોતાનું રક્ષણ કરવું પડતું હોય છે. તો આવા પણ લક્ષણો જોવા મળતા હોય છે. એ સિવાય આપણે વાત કરીએ તો ચયાપચય, સ્વસભાનતા, એકબીજા પ્રત્યે આકર્ષણ, આ બધા અલગ અલગ લક્ષણો હોય એ સજીવોમાં જોવા મળતા હોય છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આ બધા લક્ષણો સજીવમાં જ હોય છે, નિર્જીવના અંદર આવા કોઈ લક્ષણો જોવા મળતા નથી. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ દરેક લક્ષણ વિશેની ડિટેલમાં માહિતી જોવાની છે. તો અહીંયા આજે આપણે જે પહેલા જ ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક છે સજીવમાં વૃદ્ધિ. સજીવના અંદર વૃદ્ધિ. તો જોઈએ સજીવમાં વૃદ્ધિ. વૃદ્ધિ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રોથ. વૃદ્ધિ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રોથ. તો આપણા સજીવ શરીરના અંદર કદના અંદર વધારો થાય છે, કોષોની સંખ્યામાં વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. સામાન્ય રીતે વૃદ્ધિ થાય એટલે શરીરના અંદર કોષોની સંખ્યામાં વધારો થતો હોય છે. તમને પહેલો પ્રશ્ન થાય કે કોષોની સંખ્યામાં વધારો થાય કેવી રીતે? તો કોષોની સંખ્યામાં વધારો થવા માટે શરીરમાં થાય કોષ વિભાજન. યાદ રાખજો, કોષોની સંખ્યામાં વધારો કરવા માટે શરીરમાં થાય છે કોષ વિભાજન. અહીં વાત કરીએ કોષ વિભાજન એટલે શું? તો કોષનું વિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય. પણ અહીં આ કોષ વિભાજનના અંદર પણ પાછા બે પ્રકાર પડતા હોય છે. એક છે સમભાજન અને બીજું છે અર્ધીકરણ. આગળના આવનારા યુનિટ 3 ના અંદર આ વિષયની આપણે ચર્ચા કરીશું. તો કોષ વિભાજન, કોષ ચક્ર શું છે તે વખત યાદ રાખજો. અહીં આપણે જોઈએ હાલ કે કોષ વિભાજનના બે પ્રકાર છે, એક સમભાજન અને બીજું અર્ધીકરણ. સમભાજનના અંદર એક કોષમાંથી બે કોષ બનતા હોય છે, જ્યારે અર્ધીકરણના અંદર એક કોષમાંથી પહેલા બે કોષ બનશે, પછી આ બે કોષમાંથી પાછા બીજા બે કોષ બને, એટલે કે અહીંયા એકમાંથી ચાર કોષો બનતા હોય. તો પ્રશ્ન થાય કે ભાઈ સમભાજન ક્યાં જોવા મળે? તો સમભાજન એ આપણા શરીરના દૈહિક કોષોમાં જોવા મળશે. દૈહિક કોષો, આપણા શરીરની વાત કરીએ તો આપણા દેહના નિર્માણના અંદર જે અંગો ખરા એના બંધારણના અંદર, એટલે કે એના અંદર સમવિભાજન થતું હોય છે. જેવા કે આપણે આંખ, નાક, કાન, જીભ, ત્વચા, એના અંદર સતત રીતે સમભાજન થતું હોય. એ બધા દૈહિક અંગો થયા. બરાબર, દૈહિક અંગો. એ દૈહિક અંગોના અંદર સતત સમભાજનના પરિણામે એક કોષમાંથી બે બને,
પાછો નવો કોષ સર્જાયો તો એક કોષમાંથી પાછા બે બનશે. આમ જે જૂના કોષો હોય એ ઘસારો પામી અને નીકળી જશે અને એનું સ્થાન નવા કોષો લઈ લેશે. તો કોષ વિભાજનનો પહેલો તબક્કો એટલે સમભાજન થયો. આ સમભાજન હોય એના અંદર એક કોષમાંથી બે કોષ બને, પણ સમભાજન થાય શામાં? તો એ થાય દૈહિક અંગોના અંદર. જ્યારે બીજું છે અર્ધીકરણ. અર્ધીકરણ ક્યાં થાય? તો એ થાય લિંગી અંગોના અંદર. લિંગી અંગો એટલે આપણે વાત કરીએ તો પ્રજનન અંગોના અંદર, બરાબર. તો શુક્રપિંડ છે, અંડપિંડ છે, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રના અંદર જે પણ શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે તો એના અંદર આ અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય કે જેમાં પહેલા એકમાંથી બે કોષ બનશે અને બેમાંથી ચાર કોષ બનશે. તો મૂળ તમે જુઓ, તમે અહીંયા કોષોની સંખ્યામાં વધારો થાય એ છે વૃદ્ધિ. પણ યાદ રાખજો, આ જે વૃદ્ધિની પ્રક્રિયા ખરી એ વનસ્પતિના અંદર જીવન પર્યત થતી હોય. એટલે કે વનસ્પતિ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી એના અંદર વૃદ્ધિની પ્રક્રિયા થતી હોય છે. પણ મનુષ્યના અંદર આ જે વૃદ્ધિની પ્રક્રિયા હોય એ મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે તમને ખબર છે કે આપણે અમુક ઉંમર સુધી શારીરિક રીતે સક્ષમ હોઈએ છીએ. આપણા શરીરના અંદર કોષ વિભાજન સારું ચાલતા હોય એટલે આપણે મજબૂત હોઈએ છીએ, રોગ પ્રતિકારક તંત્ર પણ સારું હોય, આપણા શરીરના અંગો ઝડપથી ઘસારો પામતા હોતા નથી. પણ એક સમય એવો આવશે કે આપણા શરીરના અંદર વૃદ્ધિનો દર ધીમે ધીમે ઘટતો જાય, એટલે આપણા શરીરના અંદર ઘસારાનું પ્રમાણ વધે, એટલે આપણા શરીરના અંગ ઉપાંગો પણ ધીમે ધીમે ઘસારો મહેસૂસ થશે. એટલે ક્યાંક અંશે આપણે ચાલવામાં પ્રોબ્લેમ થતો હોય છે, આપણી કમર હોય ધીમે ધીમે વળવા લાગે છે. એ ઘસારો પામી અને વૃદ્ધિનું પ્રમાણ ઘટે છે. ધીમે ધીમે વૃદ્ધિ ઘટતા આપણા શરીરના અંદર જે કાર્ય કરવાની ક્ષમતા હોય એ બહુ ઘટી જાય અને છેલ્લે આપણે મૃત્યુ તરફ આગળ વધતા હોઈએ છીએ, બરાબર. પરંતુ વનસ્પતિના અંદર વૃદ્ધિ જીવન પર્યત હોય છે. પાન ખરે છે તો નવું કોષ વિભાજન થઈને નવા પાન આવે છે. પર્યાવરણીય ઋતુકીય ફેરફારના પરિણામે એના અંદર આ વૃદ્ધિ જીવન પર્યત રહેતી હોય છે, બરાબર. તો અહીંયા આજે વૃદ્ધિની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એના અંદર ખાસ યાદ રાખજો કે વનસ્પતિના અંદર જે વૃદ્ધિ હોય છે એ જીવન પર્યત હોય છે, પરંતુ મનુષ્યના અંદર જે વૃદ્ધિ હોય છે એ મર્યાદિત પ્રમાણમાં હોય, બરાબર. તો અહીંયા સજીવમાં વૃદ્ધિ. તો સજીવના અંદર વૃદ્ધિના અંદર આપણે વાત કરીએ કે પહેલું તો આપણે કદના અંદર ધીમે ધીમે વધારો થાય, કોષોની સંખ્યામાં વધારો થાય. પણ વૃદ્ધિ થાય કેવી રીતે? તો આપણે વાત કરીએ થાય છે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા. તો અહીંયા કોષ વિભાજન એટલે શું? તો તમે જોઈ શકો કે ભાઈ કોષ વિભાજનના બે પ્રકાર છે, સમભાજન અને અર્ધીકરણ. સમભાજન એટલે દૈહિક અંગોમાં થાય, જ્યારે અર્ધીકરણ એટલે લિંગી અંગોમાં થાય. દૈહિક અંગો એટલે કયા? તો આપણા શરીરના અંગો, હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ, ત્વચા વગેરે અંગો હોય એના અંદર સમવિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય કે જેના અંદર એક કોષમાંથી બે કોષ બનશે. જ્યારે અર્ધીકરણ એ લિંગી અંગોના અંદર થાય એટલે કે પ્રજનન અંગોમાં થાય છે કે જેના અંદર એક કોષમાંથી બે કોષ બનશે, પછી બે કોષમાંથી ચાર કોષ બનશે, બરાબર. તો આપણા અહીંયા તો થોડી માહિતી આપણે વૃદ્ધિ વિશેની મેળવી છે કે સમજી લો કે જ્યાં સુધી આપણા શરીરના અંદર વૃદ્ધિનો દર સારો છે મનુષ્યમાં, ત્યાં સુધી મનુષ્ય સ્ફૂર્તિલો છે. પણ ધીમે ધીમે વૃદ્ધિનો દર ઘટશે એટલે મનુષ્ય પર એ ઘસારા તરફ આગળ વધતો જશે. એટલે તો કહીએ છીએ કે મનુષ્યના અંદર જે વૃદ્ધિ હોય એ મર્યાદિત પ્રમાણમાં થતી હોય છે. અને આ જે વૃદ્ધિ ખરી વિદ્યાર્થી મિત્રો એ બહુકોષી સજીવોના અંદર પણ જોવા મળતી હોય છે. જે આપણે વાત કરીએ તો પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે અને સૂક્ષ્મ સજીવો છે, એના અંદર પણ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જ વૃદ્ધિ થાય છે. એ જ રીતે એક કોષીય સજીવના અંદર પણ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જ વૃદ્ધિ થતી હોય છે. એટલે કે કોષોની સંખ્યામાં વધારો થાય, કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગ તંત્ર બનાવે અને અંગ તંત્ર ભેગા થઈને એક જટિલ દેહ બનાવે, એટલે આપણું આખું શરીર બનતું હોય છે. તો આપણા શરીરના બંધારણના અંદર પણ આ જે સળંગ રચના બને છે એ બધી ભેગી થઈને જ આગળ વધતી હોય. તો આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ કોષ, તો કોષો ભેગા થઈને શું બનાવશે? આપણા શરીરના અંદર પેશી, પેશી ભેગા થઈને શું બનાવે? તો અંગ, અંગ ભેગા થઈને શું બનાવે? તો અંગ તંત્ર, અને અંગ તંત્ર ભેગા થઈને જટિલ દેહ. તો આપણા શરીરના અંદર મૂળ તો છેલ્લા પાયાના એકમ કોષથી શરૂઆત થાય છે. કોષ એટલે કે જે આપણે કહીએ છીએ કે ભાઈ કોષ એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો અહીંયા જાણવા જેવું, વિચારવા જેવું કુદરતની દ્રષ્ટિએ એ પણ છે કે બહારની રીતે વૃદ્ધિ તો થાય છે, વાત સાચી છે, પણ કુદરતે જે આ રચના કરી છે, એક અદ્ભુત રચના કરી છે, એના કારણે કુદરત પ્રત્યે આપણને એક આદર ભાવ ઉત્પન્ન થાય છે.
કુદરતની જે રચનાત્મકતા છે, જે સર્જનાત્મકતા છે, એના પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન થઈ અને આપણે જોઈએ છે કે બહારથી બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ સજીવ જે દેખાય છે એ જ રીતે સજીવનો જે નાનામાં નાનો એકમ ખરો કોષ, એના અંદરના અંદર પણ આણ્વિક રીતે પણ અખૂટ સ્ત્રોતો છે, જેના અંદર પણ ઘણું શોધવાનું બાકી છે. હાલ પણ ઘણા બધા રિસર્ચ ચાલુ છે, એના આધારિત પણ ઘણી નવી નવી શાખાઓ બની છે. તો આણ્વિક રીતે પણ કુદરતી અંદર ઘણું સર્જન કરેલું છે. આપણે વાત કરીએ તો કોષ હોય તો તમે જુઓ તો કોષના સૌથી બહાર કોષ દિવાલ છે, એના પછી અંદર કોષ રસ પટલ છે, એના અંદર કોષ રસ છે, કેન્દ્રમાં કોષ કેન્દ્ર છે. તો જે કોષ રસ ભરે છે એ કોષ રસ અંદર કેટલી અંગિકાઓ મુક્ત રીતે તરતી હોય છે. આપણે વાત કરીએ તો ભાઈ એના અંદર ગોલ્ગીકાર હોય છે, તારા કેન્દ્ર હોય છે, કણાભ સૂત્ર હોય છે, બરોબર. તો અહીંયા આ બધી અંગિકાઓ એક રચના છે, કુદરત દ્વારા નિર્માણ પામેલી છે, જેના દ્વારા કોષનું આયોજન થાય. એની મદદથી શક્તિના ઉપયોગ દ્વારા સતત કોષ વિભાજન કરી અને સજીવના અંદર વૃદ્ધિ કરતો હોય છે, બરાબર. અને જો કોઈ સૂક્ષ્મ સજીવ હોય તો એક કોષીયના અંદર જ્યાં વૃદ્ધિ થતી હોય તો તમે ઇન વિટ્રો કન્ડિશન અંદર માઇક્રોસ્કોપના અંદર પણ આ કોષ વિભાજનની પ્રક્રિયાને સૂક્ષ્મ રીતે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સજીવનું જો પહેલું જે લક્ષણ હતું, આ સજીવનું પહેલું લક્ષણ એટલે મૂળ તો કહેવા જઈએ તો સજીવમાં વૃદ્ધિ, એના વિશેની આપણે ચર્ચા કરી છે. હવે અહીંયા આપણે બીજા એક મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે જે મુદ્દો છે સજીવમાં ચયાપચય. મુદ્દાનું નામ છે સજીવમાં ચયાપચય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો મુદ્દો છે, બીજો મુદ્દો છે સજીવમાં ચયાપચય. અહીંયા ચયાપચયને આપણે ઇંગ્લિશમાં કહીશું મેટાબોલિઝમ, બરાબર. તો તમે જો અહીંયા ચયાપચય એટલે ચયની પ્રક્રિયા વત્તા અપચયની પ્રક્રિયા. ચયની પ્રક્રિયા અને બીજું અપચયની પ્રક્રિયા બંને ભેગા થાય ત્યારે ચયાપચય બને છે, બરાબર. તો અહીંયા તમે સંધિ છોડો છો ત્યારે ચય વત્તા અપચય એટલે ચયાપચય થાય છે. તો આપણા શરીરની રચનાની વાત કરીએ તો આપણું શરીર એ મૂળતઃ બધા જ પ્રકારના રસાયણોનું બનેલું છે, અને આપણા શરીરના અંદર જે પણ રસાયણો ખરા એ બધા રસાયણો ભેગા થઈને જૈવિક અણુ બનાવે છે. આપણે વાત કરીએ તો રસાયણ એટલે કાર્બન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ. તો આના અંદર કેટલાય લઘુ પોષક તત્વો હોય છે, ગુરુ પોષક તત્વો છે, આ બધા એકબીજા સાથે બનથી જોડાય છે. આ બધાનું એક સંયોજન બને છે, ભેગા થઈ અને ચોક્કસ રીતે જૈવિક અણુ બનાવે છે. આ જૈવિક અણુ બન્યો ખરા, વાત સાચી. તો આ જૈવિક અણુ બન્યો છે એના અંદર પણ ચોક્કસ પ્રમાણમાં શક્તિ રહેલી હોય છે. શક્તિ, હવે શક્તિની વાત કરીએ તો આપણા શરીરના અંદર જે શક્તિ સંગ્રહાયેલી હોય એ એટીપી સ્વરૂપે હોય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી સ્વરૂપે આપણા શરીરના અંદર શક્તિ સંગ્રહાયેલી હોય. એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ટ્રાય એટલે 3, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે 3 ફોસ્ફેટ ધરાવતો બંધારણ છે, જેને આપણે એટીપી નું ફૂલ ફોર્મ એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીશું, કે જેના અંદર શક્તિ સંગ્રહાયેલી છે, બરાબર. તો આપણું શરીર આપણે વાત કરી કે રસાયણોનું બનેલું છે, ના રસાયણો ભેગા થઈને મૂળ તો જૈવિક અણુ બનાવે. જૈવિક અણુ એટલે કયા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો. તો આ બધા જૈવિક અણુઓ છે અને એ આપણા શરીરના અંદર બનીને સંગ્રહાય. જ્યારે આપણે કોઈ ક્રિયા કરીએ છીએ ત્યારે આ બધા જૈવિક અણુઓ વપરાય, એમાંથી શક્તિ મુક્ત થયેલી એટીપી તૂટે અને એ શક્તિ આપણને મળે અને કાર્ય કરવાની આપણને શક્તિ મળતી હોય છે. તો અહીં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સંધિ છૂટી પડે છે ચય વત્તા અપચય. ટાઇટલ છે ચયાપચય. તો ચયની પ્રક્રિયા એટલે મૂળ તો એવું કહેવાય કે ચયની પ્રક્રિયા એટલે સંશ્લેષણાત્મક પ્રક્રિયા. સંશ્લેષણાત્મક પ્રક્રિયા. જ્યારે અપચયની પ્રક્રિયા એટલે વિઘટનાત્મક પ્રક્રિયા. તમને પ્રશ્ન થાય કે ભાઈ કઈ રીતે ચયની પ્રક્રિયાને તમે સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહો છો અને કઈ રીતે અપચયની પ્રક્રિયાને વિઘટનાત્મક પ્રક્રિયા કહો છો?
તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનું ચયનું એક ઉદાહરણ છે, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો તમે જો પ્રકાશ સંશ્લેષણ એ નામમાં જ આવે છે સંશ્લેષણ. સંશ્લેષણ એટલે બનવું, નવસર્જન પામવું. તો પ્રકાશ સંશ્લેષણ એટલે તમે જાણો છો તો સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એ ખોરાકના અંદર મૂળ તો શું રહેલું છે? તો શક્તિ જ છે. જે રીતે આપણા શરીરના અંદર શક્તિ ના હોય તો આપણે શક્તિ મેળવવા માટે ખોરાક ખાઈએ છીએ, પરંતુ આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી, કારણ કે આપણે સ્વયંપોષી નથી. જ્યારે વનસ્પતિ એ સ્વયંપોષી છે તો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, કારણ કે વનસ્પતિના પરના અંદર જે હરિતકણ નામની અંગિકા આવેલી છે, આ હરિતકણ અંગિકા એ હરિતદ્રવ્ય ધરાવે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. તે પોતાનો ખોરાક જાતે બનાવીને શક્તિ મેળવે છે તો અહીંયા શક્તિનું સંશ્લેષણ થાય છે, એટલે એને સંશ્લેષણાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે ચયની પ્રક્રિયાનું ઉદાહરણ એટલે પ્રકાશ સંશ્લેષણ. એ જ રીતે અપચયની પ્રક્રિયામાં વિઘટનાત્મક પ્રક્રિયાના અંદર આપણા શરીરમાંથી શક્તિ મુક્ત થતી હોય. અહીં આપણે વાત કરી તો પ્રકાશ સંશ્લેષણ એટલે શક્તિ નિર્માણ પામવું. પ્રકાશ સંશ્લેષણ એટલે ખોરાક બનાવે એટલે ખોરાકના શક્તિનું નિર્માણ થાય. પણ અપચય વિઘટનાત્મક પ્રક્રિયા એટલે આપણા શરીરના અંદર શક્તિ ગુમાવાય છે. અન્યથા કે શરીરમાં શક્તિ કેવી રીતે ગુમાવાય? તો જેવી રીતે આપણે અહીંયા ચયની પ્રક્રિયાના ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષણની વાત કરી છે, એ જ રીતે અપચયની પ્રક્રિયાના ઉદાહરણ તરીકે એટલે કે આપણે એના ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ તો ઉદાહરણ થાય શ્વસન. શું થશે? તો શ્વસન. તો શ્વસન એ અપચયની પ્રક્રિયા છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણ એ ચયની પ્રક્રિયા છે, અને ચય અને અપચય ભેગું થઈ અને ચયાપચય બને. તમને થાય કે શ્વસન એ કેવી રીતે શક્તિ ગુમાવે, કેવી રીતે વિઘટનાત્મક પ્રક્રિયા કહેવાય? તો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા શરીરના અંદર આપણો ખોરાક લઈએ છીએ પણ આપણો શ્રમ ઓછો છે, આપણો કાર્ય ઓછું કરીએ છીએ, મહેનત ઓછી કરીએ છીએ અને એની સાપેક્ષે ખોરાક વધારે લઈએ છીએ, તો એ ખોરાક એક જૈવિક અણુઓ એ રસાયણો આપણા શરીરના અંદર ધીમે ધીમે ભરાય છે, અને આપણા શરીરના અંદર ખોરાકનું પ્રમાણ વધે એટલે ધીમે ધીમે આપણું વજન પણ વધતું હોય છે. હવે જ્યારે આપણા શરીરના અંદર વજન વધે એટલે કે આપણા શરીરના અંદર આ બધા જૈવિક અણુઓનું પ્રમાણ વધી જાય, ત્યારે આપણે એ શરીરને ઘટાડવા માટે પ્રયત્ન શું કરતા હોઈએ? તો આપણે સવારે ચાલવા જઈએ કે દોડવા જઈએ. હવે જ્યારે ચાલવા જઈએ કે દોડવા જઈએ ત્યારે નોર્મલી બેઠા કરતા જ્યારે ઝડપથી ચાલીએ છીએ અને દોડીએ છીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનતી હોય છે, અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બને એટલે મૂળ તો શ્વસનની પ્રક્રિયા થઈ, અને એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ, અને જ્યારે આ ઓક્સિજન વાયુ શ્વાસમાં લઈએ ત્યારે જ્યાં કાર્બનિક દ્રવ્યો ખરા એટલે કે આ જે જૈવિક અણુઓ છે આપણા શરીરના અંદર, કારણ કે આપણો ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી એ બધું આપણા શરીરમાં સંગ્રહાય છે. એમાં આપણા શરીરમાં જે ફેટ એટલે લિપિડ્સ, ચરબી સંગ્રહાતી હોય છે, એને પચાવવા માટે વધારે પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે છે. એટલે જે મેદસ્વી વ્યક્તિ હોય કે જેના શરીરના અંદર ચરબીનું પ્રમાણ વધુ હોય છે એ લોકોને વધારે શ્રમ કરવો પડે, વધારે એક્સરસાઇઝ કરવી પડે, શારીરિક કસરત વધુ આપવી પડે, તો વધારે ઓક્સિજન મેળવશે. વધુ ઓક્સિજન મળવાને પરિણામે આ જે પણ કાર્બનિક દ્રવ્યો હોય, જે પણ જૈવિક અણુ હોય, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, એનું ધીમે ધીમે ઓક્સિડેશન થાય છે, એટલે કે ઓક્સિજન મળી અને આ જૈવિક અણુ તૂટે છે, અને જ્યારે ઓક્સિજન અણુ આ જૈવિક અણુને તોડશે ત્યારે એ જૈવિક અણુમાંથી એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત થાય, શક્તિ ગુમાવાય છે. એટલે કે શ્વસનની પ્રક્રિયા દ્વારા આપણા શરીરના અંદર શક્તિ ગુમાવાય છે અને ધીમે ધીમે આપણું વજન ઘટે છે. તો તમે જુઓ, શ્વસનની પ્રક્રિયા થાય છે, તમે સવારે ઉઠો, બહુ ફાસ્ટ દોડો છો, ફાસ્ટ ચાલો છો, એ વખત વધારાની જે ચરબી હોય એ ધીમે ધીમે ગુમાવાય છે, એટલે કે ઓક્સિજન મળે છે અને આપણા શરીરની શક્તિ ધીમે ધીમે ગુમાવાય છે. તો એ ઊર્જા ગુમાવાય છે, શક્તિ ગુમાવાય છે, જ્યારે અહીંયા પ્રકાશ સંશ્લેષણના અંદર શક્તિનું નિર્માણ થતું હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો ભાઈ ટાઇટલ છે સજીવોમાં ચયાપચય. તો આપણે પહેલા જ વાત કરી કે આપણા સજીવનું શરીર એ રસાયણોનું બનેલું છે, અને આ બધા જ રસાયણો જો ભેગા થાય તો આ બધા રસાયણો ભેગા થઈને મૂળ તો જૈવિક અણુ જ બનાવશે. એટલે જૈવિક અણુ મૂળ તો રસાયણોનું જ બનેલું છે, પણ જૈવિક અણુ એટલે રસાયણોનું એક મોટું બંધારણ, કાર્બોદિત,
પ્રોટીન અને ચરબી એ બધા જૈવિક અણુઓ છે. પણ આપણે વાત કરીએ કે આ જે જૈવિક અણુ હોય એના અંદર શક્તિ સંગ્રહાયેલી હોય કયા સ્વરૂપે? તો એટીપી. એટીપી નું ફૂલ ફોર્મ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટ, ટ્રાય એટલે 3 ફોસ્ફેટ. આપણે જાણીએ છીએ મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3. તો અહીંયા ટ્રાય એટલે 3 ફોસ્ફેટ થાય છે. તો અહીંયા એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે શક્તિ રહેલી હોય. જ્યારે આપણે કામ કરીએ છીએ, શ્રમ આપીએ છીએ, ત્યારે આ જૈવિક અણુ ખરા ઓક્સિજનની મદદથી તૂટી અને શક્તિ મુક્ત કરશે. તો અહીંયા ચયાપચયની સંધિ છોડીએ છીએ તો ચય વત્તા અપચયની પ્રક્રિયા થાય છે. ચયની પ્રક્રિયા એ સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે કે જે દરમિયાન શક્તિનું નિર્માણ થાય, શક્તિનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ વિશે તમે જાણો જ છો કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય જો એ પર્ણના અંદર હરિતદ્રવ્ય ધરાવતી હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવવાના ખોરાકના અંદર શક્તિનું નિર્માણ પણ કરશે. પણ અહીંયા અપચયની વાત કરીએ છીએ તો અપચયની પ્રક્રિયા એ વિઘટનાત્મક પ્રક્રિયા છે. વિઘટન કરવું એટલે તોડવું, એને તોડવું. તો અહીંયા જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે આપણે શ્વાસના અંદર જ્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ ત્યારે આ જ ઓક્સિજન જે ખરો એ ઓક્સિજન આપણા શરીરમાં રહેલા જૈવિક અણુઓને તોડતો હોય છે. બરાબર? આ જૈવિક અણુઓનું જેમ જેમ તૂટશે ત્યારે એમ એ શરીરના અંદરથી એટીપી સ્વરૂપે શક્તિને મુક્ત કરશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી છે કે જેનું ટાઇટલ છે સજીવ વિશ્વ. અને એના અંદર આપણે વાત કરી કે સજીવ એટલે શું? તો આપણે વાત કરી કે ભાઈ સજીવ એટલે અલગ અલગ લક્ષણો ધરાવતો હોય જે લક્ષણો નિર્જીવ ધરાવતા નથી. જેમ કે પ્રજનન છે, અનુકૂલન છે, વૃદ્ધિ છે, ચયાપચય છે. પણ આજના અંદર આપણે સજીવના 2 મુખ્ય લક્ષણો વિશે ભણ્યા. પહેલું લક્ષણ સજીવના અંદર વૃદ્ધિ, તો પહેલું લક્ષણ થયું વૃદ્ધિ અને અહીંયા બીજું લક્ષણ છે ચયાપચય. તો આ બંને લક્ષણો વિશે તમે ફરીથી એકવાર વાંચી લેજો અને બરાબર સમજી લેજો. બરાબર? એના પછીના લક્ષણો વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોના અંદર કરીશું.